તો રામે રામ ડાયરા ને વળી પાછા અમુક પાડ્યું છે, પાડે આવ્યા છે. તો આવું છે બધું. આ તો હવે આ જે કઈ મેટર ચાલે છે ગોંડલની, એ એક રાજકીય મેટર છે, કોઈ સામાજિક મેટર નથી. પણ અમુક ડેટકા જેવા એટલા તો બહુ ફગાએ ચડ્યા, ઠેકડા ચડ્યા હતા. પણ ભીં પડે ને એટલે પછી અમને સપોર્ટ કરો ને સમાજ અમારો સપોર્ટ કરશે ને. અરે ભાઈ, પેલા તમે તો હરી કરવામાં ધ્યાન રાખાય ને, પેલા ગમે હરી કરી આવે, પછી ભીં પડે એટલે રોદડા રોવાના ચાલુ. તો એમ કોઈ સમાજ સપોર્ટ ન કરે. પેલા આપણે હરી કરવામાં ધ્યાન રખાય. આજે અમુક ડેટક્યુ જે ઠેકડે ચીડા છે ને એની વાત છે. અને બધાનું હેડલિંગ કરવાવાળો નિખિલ ડોંગા, ગુજરાતનો ડોન નિખિલ ડોંગા. આવા ટાઇટલ મીડિયા વાળા મારે જે ઓલો રાજસ્થાનથી જે ઓલો રાયડું નાખતો હતો, ઓલો એક એડવોકેટ, એ આનો જ માણસ છે, જેના ફોટા બધા જોયેલા છે. ફંડ આવે છે, ફંડ બધાને પરથી બહુ જ પ્લાનિંગ બહુ ઊંડું હાલે. કઈ રીતે આપણે ગોંડલને બદનામ કરી, કઈ રીતે આપણે ભાજપ ટિકિટ આપે, પણ ટિકિટ લેવાની પૂરી મહેનત ચાલે છે ભાજપમાં ટિકિટ લેવાની. એટલે પાડે આવ્યા છે બધા. પણ ગમે એટલી મહેનત કરે પણ નહીં મેળ આવે. મેળ નહીં આવે. લખવું તો લખી લેજો. ને હા, અલ્પેશભાઈ ઢોલરિયા એ બિચારા એક ભાષણ આપ્યું, એમાં તો કીધું એમ કે આવા ડેટકા વાહે પડી ગયા. હા, હવે ઓલા હરી કરતા કરાઈ ગયા અલ્પેશભાઈની. અલ્પેશભાઈ ફેમિલીને ટાર્ગેટ કરતા હતા. અને જ્યારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી એટલે આ ઓલી જે ટીમ છે ડેટક્યુની, અત્યારે જે ઓલાને છોડાવવા આવી છે આવડો પિયુષને, તો ત્યારે અલ્પેશભાઈ ઢોલરિયાની ફેમિલીને જ્યારે ઓલો ટાર્ગેટ કરતો હતો, બધી માહિતી કોણ પૂરી પાડતું હતું? આવડા માહિતી આ પૂરી પાડતો હતો. જ્યારે તમે તો પૂછ્યું હતું, ત્યારે તમને બધાને પૂછ્યું હતું કે તમારું બધાનો હાથ છે આમાં? હાથ નથી ને, ક્યાંક ને ક્યાંક નામ ખુલવાની બીક હોય એટલે પાછા વળી માર્કેટમાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક. એટલે આવું છે બધી. તો પણ પેલા હરી ન કરતા હોય તો વિરોધ કરવો એમાં કોઈ વાંધો નથી, મર્યાદામાં વિરોધ કરવો જોઈએ. જેમ કે આપણે રાજુભાઈ સખિયા છે, જે વિરોધ કરે જ છે ને, કરે. વિરોધ કરવાનો બધાનો હક છે, પણ એની એક મર્યાદા હોય. કોઈ કઈ નથી કહેતું રાજુભાઈને, એ રખડે મોજથી કાયમ વિરોધ કરે છે. જ્યારે મોકો જડે ત્યારે કરે છે. એક મોકો ગોંડલને બદનામ કરવાનો અને જયરાજસિંહને ટાર્ગેટ કરવાનો એક મોકો રાજુભાઈ સખિયા જવા નથી દેતા, પણ એ મર્યાદામાં વિરોધ કરે છે. કોઈ એને હાથ નથી અડાડતું. પણ આ તો હાથે કરીને જયરાજસિંહને ટાર્ગેટ કરે કારણ વગર ના અમુક ટોળકી. અને જયરાજસિંહ સાથે જે જોડાયેલા છે પાટીદાર સમાજના યુવાનો, જે ગોંડલના પાટીદાર સમાજના યુવાનો જે જયરાજસિંહ સાથે જોડાયેલા છે, ભાજપ સાથે જોડાયેલા છે, એને ટાર્ગેટ કરે. એને ટાર્ગેટ કરે ત્યાં લગી તો વાત હાલો હાલે કે ભાઈ રાજકીય રીતે કોઈ ટાર્ગેટ કરતું હોય પાડવા માટે, પણ એની ફેમિલીને ટાર્ગેટ કરે. એટલે આવી ટોળકી, જે જાતિવાદી માનસિકતા ધરાવતી ટોળકી, એટલે આવી રીતે હું એમ કે આપણે આવા જે જોડાયેલા હોય જયરાજસિંહ સાથે જોડાયેલા પાટીદાર સમાજના યુવાનો, એને ટાર્ગેટ કરીને એને ફેમિલીને લગી ટાર્ગેટ કરીને એટલે કોઈ બોલે નહીં ને જયરાજસિંહ સાથે રહે ને, આવું જાતિવાદી માનસિકતા ધરાવતો હોય ને, આવું બધું પ્લાન હતો આવું બધું. પણ બધી તમને તો બધા ગોંડલની એકતા તો તમને બધાને ખબર જ છે. અને પછી ભીં પડે પછી રોદડા રોવાને ચાલુ. એટલે આવું છે આવી ટોળકીનો અમુક નામ તો કંઈક નથી લેવું, નગર વળી પાછો વિરોધ થઈ જાય. પણ એનો હેડલો જે ઓલો માસ્ટર માઇન્ડ છે એ તો આ બેઠો છે, એનું નામ તો લેવામાં કંઈ કોઈને બીક નથી. તમે બધા જાણો જ છો કોણ છે, નિખિલ ડોંગા, જે આખું બધું હેડલિંગ કરે છે આ ટોળકીનું. બધાને ક્યાંથી ક્યાં શું કરવાનું આવે તે બધું બહુ ઊંડા લેવલનું પ્લાનિંગ કર્યું હતું, પણ બધું વીખી નાખ્યું. વિખાય શું થઈ ગયું છે બધી. તો પેલા હરી ન કરતા હોય તો. અને આ ઓલું જે નિવેદન
ભાઈ કથિરિયા જે ગયા હતા બાયું ચડાવીને, તો એમાં એ વિડીયોમાં ગણેશભાઈએ એ લોકોને કીધું હતું કે તમે તમારું માનું ધાવણ ધાવ્યા હોય તો આવી જાજો ગોંડલ. કોને? કે ભાઈ જે લોકો અલ્પેશભાઈ ઢોલરિયાની ફેમિલીને ટાર્ગેટ કરતા હતા, કેમ કે બંને ગજેરા અને એની સાથે એક બે લોકો જોડાયેલા હતા, એ લોકોને પડકાર ફેંક્યો હતો. તો એમાંથી આ અલ્પેશભાઈ કથિરિયા અને જિગીસા પટેલ ને આવા અમુક અમુક લોકોએ માથે લઈ લીધું, ઉડતું તીર પકડી લીધું એવું તમે કહી શકો. એટલે અહીં સારું, આ તો ગણેશભાઈ એમ ન કીધું કે મરદના દીકરા હોય તો આવીને સાબિત કરો, તો આ લોકો હું પાટલું કાઢીને ઊભા રહી જત નહીં. એટલે રાજકીય લોકો હોય ને એને ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ સમજવી જોઈએ વાત. આ તો સમજ્યા કાંઈ વગર સીધું ઉઠતું તીર પકડી ના આયલા. એટલે આ તો બધું આવું છે. એટલે વિડીયોમાં વધારે ચર્ચા નથી કરવી, એનું કારણ છે કે વિડીયો બહુ મોટો થઈ જાય છે. કે આપણે કાયમ ચર્ચા કરશી કાંઈક ને કાંઈક, અને તમે થોડીક કોમેન્ટ પણ કરો, જો તમને કંઈ માહિતી હોય તો થોડીક કોમેન્ટ કરો. અને બીજું એ કહેતો હતો કે આ રાજકીય બાબત છે, કોઈ સામાજિક બાબત નથી. એટલે આમાં કોઈ પછી હેનો પેલા હરી કરી આવે ને પછી ભીં પડે ને અમારા સમાજ અમારા સપોર્ટમાં છે તો કોઈ સમાજ એવી રીતે સપોર્ટ ન કરે ને સમાજે સપોર્ટ કરવા જવું પણ ન જોઈએ. કે જ્યારે સરી કરવા જાય ગમે ત્યાં, ત્યારે કોઈ સમાજ પૂછવા જાય છે, આગેવાનને પૂછીને જાય છે કે ભાઈ અમે અહીંયા હરી કરવા જઈએ, આ તે પછી ભીં પડે એટલે રોદડા રોવાનું ચાલુ કરતા હોય અમુક વ્યક્તિ. એટલે એવા લોકોને સપોર્ટ ન કરવો જોઈએ. એવી બાબત હોય તો સપોર્ટ કરો તો અલગ છે, પણ આ અમુક ટોળકી જે વ્યક્તિને ટાર્ગેટ કરતા હતા ને એની ફેમિલી લગી જે ટાર્ગેટ કરતા હતા રાજકીય બાબતે, તો પછી એવા લોકોને સપોર્ટ ન કરવાનો હોય. કે પોતાના રોટલા શેકવા માટે ગમે હરી કરી આવે ને પછી સપોર્ટ માગે, એટલે એવા લોકોને કોઈ જાતનો સપોર્ટ ન કરવો જોઈએ કોઈ પણ સમાજે. તો બસ એટલું જ કહેવાનું હતું. તો જય હિન્દ ને જય માતાજીને, રામે રામ ડાયરાને. મળી પાછા ફરી એક નવા વિડીયોમાં. તો મજા આવે તો જા, બાકી તો કોમેન્ટ કરી નાખો. હું બાકીનો આગલો ડાયલોગ તમે કોમેન્ટ કરી નાખો. તો રામે રામ ડાયરાને.